હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે વિષય ઇંગ્લિશ, તેમાં ઇંગ્લિશનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં અગાઉ વિભાગ ડી અને ઈના સોલ્યુશન અપાઈ ગયા છે. આજે વિભાગ સીનું સોલ્યુશન. તો જો ધ્યાન આપજો. વિભાગ સીના સોલ્યુશનમાં જો આ બધા જવાબો ક્યાંથી ક્યાં આવે તે ટીક કરેલા છે, બરાબર. અને જે કાંઈ જો બનાવવાના થતા હશે તો એ પણ મેં તમને આમાં સમજાવું છું, તો તમે ધ્યાન આપો. જો પહેલો જવાબ આવશે એઝ ગુડ લખ્યું ત્યાંથી એઝ ગુડ લક વુડ હેવ ઇટ લકીલી, ત્યાંથી તે ફિશ લખ્યું ત્યાં પૂરો થાય છે પહેલો જવાબ. બીજો હિઝ વાઇફ લખ્યું ત્યાંથી શરૂ કરવાનો, પછી હું કાઢી નાખવાનું, તે હાઉસ લખ્યું ત્યાં પૂરો કરવાનો. પછી ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ ત્યાંથી ત્રીજો શરૂ, તે ટુ લખ્યું ત્યાં પૂરો કરવો. ચોથો છે એ પણ ત્યાંથી શરૂ, ઇન્સ્ટેડ તે મંથ લખ્યું ત્યાં પૂરો. હવે જો બનાવવા હોય તો કેમ બનાવી તમને સમજાવું, બરાબર. જો ધ્યાન આપજો. સવાલ પહેલો છે કે વોટ વોઝ અ ગુડ લક ફોર ધ ફિશરમેન, બરાબર. એટલે કે ફિશરમેનનું સારું નસીબ શું હતું? તો જવાબમાં બનાવવો હોય તો આમ બનાવાય. જો પહેલાં ફક્ત પહેલો ટીક કરવાનો મિનિંગ એવો છે કે એઝ ગુડ લક વુડ હેવ ઇટ હર હસબન્ડ કોટ એ લાર્જ રોહુ, એટલે કે તેના પતિએ એક મોટી રોહુ માછલી પકડી, બરાબર. હવે બનાવવા માટે આવી રીતે મેઇન તો વસ્તુ એટલી જ છે કે લાર્જ રોહુ માછલી પકડી, એ કોટે લાર્જ રોહુ માછલી. તો જો સવાલમાંથી કેમ બની તમને સમજાવું. જો આમ કે એ ગુડ લક ફોર ધ ફિશરમેન વોઝ ધેટ, પછી ધેટ લગાડવાનું, વોઝ ધેટ હી કોટ એ લાર્જ રોહુ ફિશ. આવી રીતે બનાવી શકો તમે. પછી વોટ ડીડ ધ ફિશર વુમન ડુ વિથ ધ લાર્જ રોહુ, એટલે કે શું કર્યું. હવે જો એને તમે બનાવવો હોય કે જે માછીમાર હતો તેની પત્નીએ એ મોટી માછલીને શું કર્યું, તો જવાબમાં છે કે હિઝ વાઇફ ઇમિડિયેટલી પ્લેસ્ડ ધ ફિશ ઇન અ બાસ્કેટ, કવર્ડ ઇટ વિથ અ ક્લીન ક્લોથ એન્ડ હરીડ ટુ ધ મિનિસ્ટર્સ હાઉસ. તો એમાં તો બનેલો જ છે, એમ તો હું કાઢી નાખો એટલે બરાબર જ કહેવાય. પછી ત્રીજો છે વોટ રિવોર્ડ ડીડ, તો એમાં તમારે ઉપર ટીક કરેલો ન લખવો હોય તો આ 2 ગોલ્ડ કોઇન્સ આટલો જવાબ બને. જો આવી રીતે તો ફિશર વુમન, ગેટનું ગોટ કરી દેવાનું, ગોટ. તો ફિશર વુમન ગોટ 2 ગોલ્ડ કોઇન્સ, પછી આ છોડી દેવાનું ફોર ધ લાર્જ રોહુ, એટલે જવાબ થઈ જશે. પછી ચોથો છે સવાલ કે વાય વોઝ ધ ફિશર વુમન ઓવરજોઈડ, શા માટે વધારે આનંદમાં આવી ગઈ? કેમ એને એ 2 સોનાના સિક્કા આવ્યા હતા, એટલે આ ત્રીજો છે એ જેમાં લખી શકાય કે ધ ફિશર વુમન વોઝ ઓવરજોઈડ બીકોઝ ધ ફિશર વુમન ગોટ 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ લાર્જ રોહુ, એને છોડી દેવાય. તો આવી રીતે તમે જવાબ બનાવી શકો, બરાબર. હું ટીક કરેલા છે સમજાવો. આવી રીતે બધા તમે બનાવવા. જો વહાલી ભાભીથી પહેલો શરૂ, તે 2 લખ્યું ત્યાં પૂરો, પછી તમે બનાવવાની ટ્રાય કરજો, બરાબર. પછી બીજો ઈસાબ આસ્કડા અમૃત, ત્યાંથી બીજો શરૂ, ત્યાં આઈસ લખ્યું ત્યાં પૂરો. ત્રીજો તો વિમેન સિટિંગ નિયર, ત્યાંથી શરૂ, તે બદલ સુધી પૂરો. અને ચોથા સવાલમાં પીક આઉટ ધ ફ્રેઝિસ ફ્રોમ ધ પેસેજ વિચ મીન્સ, સમાનાર્થી શબ્દ ગોતવાના છે બંનેના. તો પેલું છે ઓક્યુપાઈડ વિથ, તો ઓક્યુપાઈડ વિથનું સમાનાર્થી છે અપ ટુ, જો અપ ટુ કરેલું છે હાઇલાઇટથી. અને ડીલ વિથ પ્રોબ્લેમ્સ એનું છે કોપ વિથ. પછી મેરી લખ્યું ત્યાંથી પહેલો શરૂ, ત્યાં બર્ડ્સ લખ્યું ત્યાં પૂરો. પછી વાય લખ્યું ત્યાંથી બીજો શરૂ,
તે મેરી લખ્યું ત્યાં મેન લખ્યું ત્યાં પૂરો, એમાં મેનની જગ્યાએ મેરી લઈ લેવાનું. પછી ત્રીજું મિસિસ લીઝ, ત્યાંથી ત્રીજો શરૂ, તો એ ફકરો પૂરો થઈને પૂરો. પછી ચોથો જવાબ, ચોથો આખો લખેલો છે, જો આવી રીતે લખવાનો કે મેરી ડઝ નોટ લાઇક ઇફ પૂર બે વખત લખાઈ ગયું, ઇફ પૂર બર્ડ્સ ડાય ફોર મેન્સ હોબી ઓફ શૂટિંગ બર્ડ્સ, ધીસ શોઝ હર કાઇન્ડનેસ. જો આ રીતે છે. હવે ચોથો પેરેગ્રાફ, તેમાં ધ અધર લખ્યું ત્યાંથી બીજો શરૂ, તે બાર્ડ ફીડ મેન લખ્યું ત્યાં પૂરો. પછી ધ પેલો છે ને આમાં આઈ લખ્યું ને ત્યાંથી ધ રાઇટર લઈ લેવાનું, ધ રાઇટર સો હિમ, ત્યાંથી તે લંડન સુધી. પછી ધ એનોઈંગ લખ્યું ત્યાંથી ત્રીજો શરૂ, તે ફેલો સુધી. પછી બીજો બે વખત કરવાનો, બીજો અહીંથી હિઝ ફેસથી તે બાર્ડ ફીડ સુધી. અને ચોથો ગેસ ડ લખ્યું ત્યાંથી શરૂ, તે બસ સ્ટોપ સુધી. અને પહેલાંની અંદર શરૂઆતમાં એમ લઈ લેવાનો કે ડીડ ધ અધર ફેલો ગેટ ઇન ટુ ધ ટ્રેન ફ્રોમ એલિંગહમ, તો એમાં નો કહેવાનું કે નો, ધ અધર ફેલો ડીડ નોટ ગેટ ઇન ટુ ધ ટ્રેન. પછી હાઉ કેન યુ સે સો, તમે કેમ કહી શકો, કેમકે તેણે તે બધાને, જો પેલો ક્યાં ટીક કરેલો છે, જો લંડન, કેમકે તેણે બધાને લંડનમાં ચડતા જોયા હતા ગાડીમાં. પછી જો સમરી પહેલી સમરી છે, જો પેન્સિલથી અંડરલાઈન કરીને એવા સેન્ટેન્સ લઈ લેવાના. પછી આ વચ્ચે અંડરલાઈન કરી છે પેન્સિલથી, એ લઈ લેવાનું. પછી આ છેલ્લે પેન્સિલથી અંડરલાઈન કર્યું એ લઈ લેવાનું. આટલા અગત્યના સેન્ટેન્સ એમાંથી બને એટલા ઓછા લેવા. અને ટાઇટલ, જો પહેલાંનું ટાઇટલ આ છે લેવાનું, ફેર ઓફ મધર, અથવા તો નો રેસલિંગ પ્લીઝ, જો કાં તો આ ટાઇટલ લેવું, નો રેસલિંગ પ્લીઝ, અને અથવા તો આ ટાઇટલ લેવું કે ફેર ઓફ મધર. બીજી સમરી, જેમાં પેન્સિલ અંડરલાઈન કર્યો એ શબ્દો લેવાના, ટૂંકમાં સાર લખવાનો સમરી, એટલે ટાઇટલ આપવાનું અને આ પેરેગ્રાફને ટૂંકમાં લેવાનું, સંક્ષેપીકરણ કરવાનું. જો પેન્સિલ અંડરલાઈન કરી એવા સેન્ટેન્સ લેવાના. જો એનું બીઈંગ ટુ વાઇઝ, બીજાનું ટાઇટલ છે બીઈંગ ટુ વાઇઝ. ત્રીજો પેરેગ્રાફ, ત્રીજામાં લેવાનું ટાઇટલ બી એલર્ટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ્સ, બી એલર્ટ, જો આવી રીતે બી એલર્ટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, અને અંડરલાઈન કર્યું એ વાક્ય જોડવાના. ચોથો અહીંથી પેરેગ્રાફ શરૂ. જો ચોથાનું ટાઇટલ નેવર ફોરગેટ અ ફેસ, નેવર ફોરગેટ અ ફેસ, આ એનું ટાઇટલ. પછી 10મું પોઈમ, જો પહેલી યુનિયન લખ્યું ત્યાંથી શરૂ, તે ક્રોર લખ્યું ત્યાં પૂરો. પછી પ્રોમ્પ્ટલી લખ્યું બીજું, ત્યાંથી શરૂ, તે ટેમ્પલ એ પૂરો. પછી વાય લખ્યું ત્યાંથી ત્રીજો શરૂ, તે કોર્નર એ પૂરો. પછી કટિયાર લખ્યું ત્યાંથી શરૂ, તે મ્યુઝિયમ એ પૂરો. પછી જો અમદાવાદ લખ્યું ત્યાંથી શરૂ, બરાબર. એનાઉન્સમેન્ટ લખ્યું ત્યાંથી શરૂ, તે ટ્રિપલ તલાક સુધી પૂરો. પછી ધ લેટર લખ્યું ત્યાંથી શરૂ બીજો, તે કોડે પૂરો. ધીસ હેપનિંગથી ત્રીજો શરૂ, તે ઇન્ડિયાએ પૂરો. પછી ઇમામ્સ લખ્યું ત્યાંથી શરૂ, તે ગવર્મેન્ટે પૂરો. પછી ત્રીજો પેરેગ્રાફ, તેમાં આઈની જગ્યાએ ઇન્ડિયા લઈ લેવાનો. પછી પાકિસ્તાને પૂરો.
પછી ઇન્ડિયા લખ્યું ત્યાંથી બીજો શરૂ તો હિયરે પૂરો. પછી ચોથો આઈ લખ્યું ત્યાંથી શરૂ તો ફિનિશમાં પૂરો. અને ત્રીજો જવાબ જો અહીં લખેલો છે આ રીતે આન્સર ત્રીજો. અને પહેલાંની અંદર એક્સપ્લેઇન કોલ્ડ ફોર એ કમ્પ્લીટ ફ્રીઝી. ફ્રીઝીનો મતલબ થાય મીન્સ હોલ્ડ અપ. અને આન્સર ત્રીજામાં લખવાનો છે ઇટ મીન્સ ટ્રાઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ સમબડીઝ સિચ્યુએશન. આટલો જવાબ ત્રીજામાં લેવાનો છે મિનિંગ. ચોથો પેરેગ્રાફ તેમાં ઈચ લખ્યું ત્યાંથી શરૂ તે સેન્ચુરીએ પૂરો. બીજામાં 90 દિવસ લેવાના. ચોથો અહીંથી ધ લખ્યું ત્યાંથી તે ટુરિસ્ટે પૂરો ચોથો. પછી સવાલ પહેલો છે એમાં વીચ કાઢી અને ત્યાં સાસણગીર લઈ લેવાનો. સાસણગીર ઇઝ ધ. પછી હાઉ મેની કાઢી ને ત્યાં યુઝ્યુઅલી 90 લઈ લેવાનું. પછી પહેલો વિચ ડિફરન્ટ સ્પોર્ટ્સ આર મેન્શન્ડ ઇન ધ સ્ટાન્ઝા. તો એમાં 2 સ્પોર્ટ્સના નામ લખવાના છે જવાબમાં. પહેલું રનિંગ રેસ અને બીજું બોક્સિંગ, ત્રીજું હોર્સ રેસ. એમાંથી 2 નામ લખો તો પણ ચાલશે. પછી બીજો જવાબ ટીક કરેલો છે સી રિસ્કિંગ ત્યાંથી. ત્રીજો ઉપર ટીક કરેલો છે યુ હેડ થિંકથી તે. અને ચોથામાં લખવાના છે રીમિંગ વર્ડ પેર્સ. તો એ ચોથામાં જે અંડરલાઇન કરી છેલ્લે આવતી રીમિંગ પેર. સ્કોર, ફ્લોર, સ્પાઇન, લાઇન, પ્લીઝ, ધીસ, આ બધી. પછી પહેલો બટથી ધે લખ્યું ત્યાંથી ત્રીજો, એ બંને પૂરો એક સાથે થાય. પછી આઈ એમ લખ્યું ત્યાંથી બીજો. પછી પ્રુડન્સ અને ઈગો એ ચોથાના જવાબમાં. ચોથો લખ્યો ત્યાંથી પ્રુડન્સ ને ઈગો. પછી બાય ટિકિટ્સ ત્યાંથી પહેલો શરૂ તે રેડિયમ સુધી. પછી ટુ વોચથી ચોથો શરૂ તે નોટ યુ સુધી. અને ચોથો જો આ ટીક કરેલો ન લખો હોય તો જો આન્સર આ રીતે બનાવેલો છે જો કે ધ પોઈટ વોન્ટ ટુ બી અ સ્પેક્ટેટર નોટ અન એથ્લેટ. ત્રીજાના જવાબમાં આવશે વેરી પ્રેસિયસ. ઉપરથી ન લખો હોય તો આ રીતે લખી શકો. પછી ચોથો પેરેગ્રાફ તેમાં ઇન ધ પોન્ડથી પહેલો શરૂ તે ડબલ સુધી. પછી લોંગ લખ્યો ત્યાંથી બીજો શરૂ. પછી ત્રીજામાં જવાબમાં ખાલી રિંગલ લેવાનું. અને બીજો જવાબ ફિશ ઓકે પૂરો. પછી આ સવાલ જો ટ્વિસ્ટનું સમાન હતી રિંગલ. પછી ચોથાનો જવાબ ફોલ્સ. પાંચમામાં ધ આચડે લખ્યું નથી પહેલો શરૂ તે વોટર. પછી ડોગ્સ લખ્યું નથી બીજો શરૂ તે બાવ સુધી. અને ચોથા જવાબમાં 2 શબ્દ લખવાના છે સમાનાર્થી શબ્દ ટેકન અપ, ટેકન ટુ. અને જવાબ ત્રીજો જો લખ્યો આ રીતે લખવાનો ધ બેબી ઇઝ ડેંગલિંગ અપસાઇડ ડાઉન. તો આ રીતે અહીંયા વિભાગ છે આખો પૂરો થાય. તો આવી રીતે તમે વિભાગ Cની તૈયારી કરજો.